દ્વારકામાં મકાનમાં આગ લાગતા 4 લોકોના મોત થયા છે, જેમાં આદિત્ય રોડ પર રહેણાંક મકાનમાં આગ લાગી હતી. તેમાં દાદી, પતિ પત્ની અને 7 મહિનાની બાળકીનું મોત થયું છે. મકાનમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. આદિત્ય રોડ પર આવેલ ગુગળી બ્રહ્મ સમાજના 4 લોકોના મોત થયા છે. ઘટનાથી દ્વારકામાં સમગ્ર ગુગળી સમાજમાં ભારે શોક વ્યાપ્યો છે. મકાનમાં આગ લાગતા ગુગળામણને કારણે ઘટનામાં 4 લોકોના જીવ ગયા છે, જેમાં એક બાળકી, 2 મહિલા, 1 પુરુષનું મૃત્યુ થયું છે. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે. જોકે હજી આગ લાગવાનું કારણ અકબંધ છે. મૃતદેહો સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે, તેમજ પરિવારના અન્ય સભ્યો ઘટના સ્થળે પહોંચી આવ્યા છે તથા સ્થાનિકોમાં ઘટના બનતા ચકચાર મચી ગયો છે. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી ખબરો મળતી રહે.